હેલો એવરીવન, હાઉ આર યુ ઓલ? તો અમે ફાઇનલી કેરળથી જો ટ્રેનમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છે. થોડેક આગળ જતાં એક સ્ટેશન આવેલું છે, પણ ખરેખર જે કેરળથી તમે ટ્રેનમાં બેસો ને એ મુસાફરીનો આનંદ એવો બહુ મસ્ત હોય છે. જો પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય એવું લાગે, બહુ મસ્ત મસ્ત. અને જો રસ્તામાં આવે છે એક નદી, બ્રિજ. કે વાતાવરણ કેરળનું વાતાવરણ એટલું મસ્ત હોય ને કે આપણે એમ થાય કે અહીંયા જ રોકાઈ જઈએ. બહુ મસ્ત વાતાવરણ, જ્યાં જુઓ ત્યાં લીલુંછમ. કેરળમાંથી આપણે ટ્રેન જાય છે ને, કેમ કે કેરળ છે ને એ વધારે પડતું બધું પહાડી ઇલાકા છે કેરળમાં, અને એકદમ ગાઢ જંગલો ને એવું આમ હરિયાળી જેવું છે, સરસ. તો ટ્રેનનો રસ્તો છે ને એ લોકો હવે એકદમ પહાડની વચ્ચેથી કોતરીને ટનલ જેવા બનાવેલા છે. જો હમણાં ટનલ આવશે. કેરળથી તમે મુંબઈ પૂગો ને ત્યાં સુધી નકરી ટનલ જ આવે છે આખા રસ્તે. એકદમ અંધારપટ ધબડક થઈ જાય. જો ક્યાંક ક્યાંક લાઇટ આવી છે ને ત્યાં અંજવાળું પડશે, બાકી હળંગ ટનલનું સેટ છે કેરળથી તમે મુંબઈ પૂગો ને ત્યાં સુધી. એટલે ખરેખર કેરળ જવું હોય તો ટ્રેનમાં જવાની બહુ જ મજા આવે. વચ્ચે થોડો ગોવાનો રૂટ પણ આવે, એ પણ જોવા મળી જાય. પણજી ને એવું આવે છે, ગોવાનો થોડોક એરિયો ન જેવો, જ્યાં આપણે જોઈને થાય કે ફિલિંગ આવે એવી કે અહીંયા ગોવા છે નજીકમાં. જો કેવી ટનલું છે, કેટલે સુધી ટનલમાંથી જ ગાડી હાલે. બીક લાગે હો, બહુ બીક લાગે, અંધારું હોય ને. જોઈ લે આમથી આવે તો ઉપરથી આવે, ઉપર તો જો. હાલો આ ઊભી રે, આકડી ઊભી રે તો લાવ. હેલો
તને કોણ ભેળ દઈ ગયું? કેને બનાવી ભેળ? કોલું માસી વેન, નાની વેન બધા બનાવી ને. ભાવે તને આ ભેળ ભાવે? પછી તને શું લઈ દીધું પપ્પાએ? ખાવું તને શું લઈ દીધું? ક્યાંય કંપાસ લીધું? હવે ક્યાં જાઓ? અને ફાઇનલી જો અમે ઘરે પહોંચી ગયા અને નવરાત્રિ ચાલુ છે તો અમે આવી ગયા છીએ કાવ્યાબેનને લઈ અને કેશવદ ગરબા રમવા.